રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સ મહુવામાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો હવે આજે આપણે કૃષિ માહિતીની વાત કરવાની છે કે શિયાળુ બિયારણની અંદર એટલે કે શિયાળુ અત્યારે આપણે જે વાવેતર કરતા હોય એના અંદર પટની દવા કે જેથી કરીને ઉગાવો સારો લે એના માટે આપણે પટ કયો મારી શકીએ એના વિશે આપણે આજે ચર્ચા કરવાની છે। તો સૌપ્રથમ ખેડૂત મિત્રો, જો તમે આપણી ચેનલમાં નવા છો અને શ્રીરામ પેસ્ટિસાઇડ્સને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ નથી કર્યું તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે કે જેથી કરી અને સારામાં સારી કૃષિ માહિતીના વિડીયો હું જ્યારે મૂકતો હોઉં છું એનો તમે લાભ લઈ શકો અને તમારી ખેતીમાં તમે એનો ઉપયોગ કરી શકો। તો હવે આજની કૃષિ માહિતીની આપણે ચર્ચા કરીએ તો શિયાળુ પાકની અંદર આપણે ફૂગનાશકના પટ આપવાની જરૂરિયાત રહેતી હોય છે કે સીડ ટ્રીટમેન્ટ માટે આપણે કયા સારા ફૂગનાશક વાપરી શકીએ। તો એમાં સૌપ્રથમ તમે વાપરી શકો છો BSF કંપનીનું સિસ્ટીવા। આનો તમે ઉપયોગ કરી શકો છો, આનું રિઝલ્ટ સારામાં સારું છે। એના સિવાય તમે ધાનુકા કંપનીનું વિટાવેક્સ પાવર આનો પણ ઉપયોગ કરી શકો છો। આનું જે માપ છે 1 કિલોની અંદર 2.5 થી 3 ગ્રામનું હોય છે। એના સિવાય તમે ઇન્ડોફિલ કંપનીનું સ્પ્રિન્ટ જે આવે છે આનો ઉપયોગ કરી શકો છો। આ પેટર્ન પ્રોડક્ટ છે, આના અંદર કાર્બન ડાઇઝિમ 25% અને મેન્કોજેબ 50% કોમ્બિનેશનની અંદર આવેલું છે અને મીડિયમ રેન્જ એટલે કે બહુ હાવ સસ્તું નહીં અને વધારે મોંઘું નહીં, મીડિયમ રેન્જની અંદર સારામાં સારું ફૂગનાશક છે સ્પ્રિન્ટ ઇન્ડોફિલ કંપનીનો। આનો તમે ઉપયોગ કરી શકો છો। અને બીજું જે આપણે ધાનુકા કંપનીનું વિટાવેક્સ જોયું એ પાવડર ફોર્મ્યુલેશનની અંદર આવે, પણ આ જે છે પ્રારંભ એક્સ્ટ્રા આ લિક્વિડ ફોર્મ્યુલેશનની અંદર આવશે। આના અંદર એ જ કન્ટેન્ટ છે, કાર્બોક્સિન 17.5% છે અને થાઇરમ 17.5% છે। બંને જે વિટાવેક્સની અંદર આવે છે એ જ બંને કન્ટેન્ટ આના અંદર આવશે, પણ આ પ્રવાહી સ્વરૂપમાં આવશે એટલે કે આ તમને વાપરવાની અંદર સરળ રહેશે અને આના રિઝલ્ટ પણ સારા છે। આ તમારે 1 કિલોની અંદર 3 ml લેખે આનો તમારે પટ આપવાનો છે। આ તમે ચણા, જીરું, ધાણા, ઘઉં આવા તમામ પાકોની અંદર અત્યારે શિયાળુ વાવેતરની અંદર ખાસ કરી અને પ્રારંભ એક્સ્ટ્રાનો પટ આપવાની તમને ભલામણ કરવામાં આવે છે। એના સિવાય વાત કરીએ તો આ છે નિધિ સીડ્સનું અલ્ટિમા સાઇટોઝાઇમ USA ની બનાવટ છે। આનો આપણે એક સ્પેશિયલ વિડીયો બનાવેલો જ છે, વિશેષ વિગત માટે તમે વિડીયો જોઈ શકો છો। અલ્ટિમાનો પટ પ્રારંભ એક્સ્ટ્રા એટલે કે 1 કિલોની અંદર 3 ગ્રામ તમારે પ્રારંભ એક્સ્ટ્રા નાખવાનું છે અને સાથે 1 કિલોની અંદર તમારે નાખવાનું છે અલ્ટિમા નિધિ ઓર્ગેનિક લેન્ડનો આવશે, સાઇટોઝેમ USA ની બનાવટ છે। આ તમારે નાખવાનું છે 1 કિલો બિયારણની અંદર 2.5 ગ્રામ। હવે આનું કાર્યની વાત કરીએ તો આ જે પ્રારંભ એક્સ્ટ્રા છે આ ફૂગનું કામ કરશે એટલે કે શરૂઆતની સ્ટેજની અંદર જે ફૂગ લાગી જતી હોય એને આ પ્રારંભ એક્સ્ટ્રા કંટ્રોલ કરી લેશે, પણ સાથે સાથે અલ્ટિમા વાપરવાથી છોડને જે જરૂરી પોષક તત્વો એટલે કે છોડ જ્યારે ઉગે ત્યારે એને જરૂરી પોષક તત્વો જે છે આમાંથી મળતા હોય એટલે કે ઉગાવો જે છે એ ખૂબ જ બળિયાટો લેશે અને છોડ જે છે એ હેલ્ધી ઉગશે અને છોડ ઓછામાં ઓછા તમારા ખોટા પડશે એટલે કે જર્મિનેશન જે રેશિયો છે એ સારામાં સારો આવશે। એટલે બંને દવા તમારે એક સાથે વાપરવાની છે, પ્રારંભ એક્સ્ટ્રા અને અલ્ટિમા। આ બંને દવાનો તમારે એક સાથે ઉપયોગ કરવાનો છે, એનો પટ આપી દેવાનો છે કે જેથી કરી અને સારામાં સારો ઉગાવો લે અને છોડ જે છે એ ઉગતા વેત સુકારો ન લાગે। તો આજની કૃષિ માહિતીની અંદર બસ આટલું જ। વિશેષ કૃષિ માહિતી માટે તમે જોડાયેલો રહો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સની સાથે। જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવા નમ્ર વિનંતી છે અને આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો કે જેથી કરી અને દરેક ખેડૂત મિત્રો આનો લાભ લઈ શકે અને સારામાં સારી કૃષિ માહિતી લઈ શકે। એ સાથે જ મને રજા આપો। જય જવાન, જય કિસાન।